શું મારે આ કરવું જ જોઈએ? શું આમાં બરાબર કરી રહ્યો છું? શું મારાથી કંઈ ખોટું તો નથી થઈ રહ્યું ને? જી હા, તમારા બાળકને જો વાતે ને વાતે આ ક્વેશ્ચન સમાવતું હોય, ચલો એના માટે આ સ્ટેજ સમજવું બહુ જરૂરી છે. આ સ્ટેજની શરૂઆત જ્યારે બાળક 3 વર્ષથી 6 વર્ષનું હોય છે ત્યારે થઈ જાય છે અને પ્રી સ્કૂલ એજ કહેવાય છે. આ સ્ટેજમાં બાળક ફેમિલી સાથે ઓરિએન્ટેશન સ્ટાર્ટ કરે છે. જી હા, પોતાના નવા ફ્રેન્ડ બનાવે છે, બીજા બાળકો સાથે તે ઇન્વોલ્વ થાય છે અને ઘરના બધા સભ્યો સાથે તે ઇન્વોલ્વ થાય છે. રાઈટ? હવે આ સ્ટેજમાં બાળકના એક પર્પસ પેદા થાય છે, એના એક મોટિવ હોય. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ તો એક બાળક છે તે એક ગ્રુપમાં રમી રહ્યું છે ફ્રેન્ડ સાથે અને એવું ડિસિઝન લેશે કે આ રીતે આપણે આ ગેમને આમ રમીએ, અને જો એ સાથે બધા એને એક્સેપ્ટ કરી અને એની સાથે રમશે તો તેનામાં એક કોન્ફિડન્સ આવશે. એ જ ટાઈમે એ જ બાળકને જ્યારે ડિસિઝન લે છે ત્યારે પેરેન્ટ્સ દ્વારા એને ટૂંકી દેવામાં આવે છે, એવું ના કરીશ, તારાથી એવું નહીં થઈ શકે, એક નેગેટિવ રિસ્પોન્સ આપવામાં આવે છે. તો એ બાળક હંમેશા ડાઉટફુલ કન્ડિશનમાં રહે છે અને એ ટાઈમથી જ બાળકનામાં શંકા આવી જાય છે કે શું મારાથી કંઈ ખોટું તો નહીં થઈ જાય ને? શું મારે આ કરવું જોઈએ? તો મારાથી કંઈ ખરાબ તો નહીં થઈ જાય?